નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રીકાંત પટેલ. આપની સાથે દીર્ઘદ્રષ્ટિ ન્યૂઝમાં. મોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા જીવલેણ બીમારીથી સાજા થઈ જતા અને તેઓ પહેલીવાર બીમારી બાદ મોરબીમાં આવતા તેમનું શાનદાર સ્વાગત કરવા માટે ભાજપે તૈયારી કરી છે. જે અંગે આજે મોરબી શહેર કાર્યાલય ખાતે રિષિ કૈલા, ભૂપતભાઈ લાખાભાઈ જારિયા, ભાવેશભાઈ કંજારિયા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને તેના રૂપરેખા અંગેની માહિતી આપી હતી. જુઓ આપેલી માહિતી આ મુજબ. કાંતિભાઈ મોરબી આવે છે, એના માટે સન્માન રેલી કાંઈક આયોજન છે, ક્યાંથી ક્યાં સુધી છે, શું આયોજન છે? નમસ્કાર, હું રિષિ કૈલા, મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ. આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો વિષય છે આપણા ગુજરાત રાજ્યના મંત્રી અને 65 મોરબી માળિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય કાંતિભાઈ અમૃતિયા એક કેન્સરની બીમારીમાંથી બહાર નીકળી અને મોરબીની પ્રજા વચ્ચે પાછો તેમનો કાર્યભાર સંભાળવા માટે આવતી 27મી તારીખે સાંજે 7 વાગે પધારી રહ્યા છે. તો દરબારગઢમાં ચોકથી એમની એક આશીર્વાદ રેલીના સ્વરૂપમાં એક રેલી નીકળી અને બાપા સીતારામ ચોકમાં સાંજે 8:30 વાગે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવેલું છે. એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવેલું છે. આજે સન્માન રેલી છે, ક્યાંથી ક્યાં સુધી જવાની છે, શું કાર્યક્રમ છે? કાંતિભાઈ સાથે જ્યારે છેલ્લે વાત થઈ, એમના મનમાં એક વિચાર હતો કે મોરબીની જાહેર જનતાનું પ્રતિનિધિત્વ કરતાં એમને જે અપાર પ્રેમ મળ્યો છે એને વિસ્તારમાં એમના સ્વાસ્થ્યના સુચારુ વ્યવસ્થા માટે હનુમાન ચાલીસાનું પાઠ થયો હતો. આ તમામ લોકોનો આભાર માનવો, એમના દર્શન કરવા, આ માટે કાંતિભાઈના વિચારને મૂર્તિમંત કરવા માટે આ ટીમ કાર્યકર્તાએ એક વિચાર કર્યો કે બધાને મળવાનું પણ થાય અને બધાની સાથે એમના દર્શનનો પણ લાભ મળે. એના માટે દરબારગઢથી શરૂ કરી અને આ જે એમના માટે આશીર્વાદ યાત્રાની વિચાર છે એ દરબારગઢથી શરૂ થઈ, ગ્રીન ચોકથી નહેરુ ગેટ ચોક થઈ અને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે કોર્પોરેશન ચોકથી ચકિયા હનુમાન થઈ અને બાપા સીતારામ ચોકમાં એની પૂર્ણાહુતિ થશે. એ દરમિયાન મોરબીની જાહેર જનતા, કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકો બધા કાર્યકર્તાઓનો કાંતિભાઈને એમના દર્શનનો લાભ મળે. કાંતિભાઈ માટે એ કાર્યકર્તાને આ નગરજનો દેવતુલ્ય છે. તો આ દેવ દર્શન માટે કાંતિભાઈ આ દિવસે 27 તારીખના રોજ સાંજે 7 વાગ્યાથી લઈ અને બાપા સીતારામ ચોકમાં રાત્રે 8:30 સુધીમાં પહોંચવાના છે. અને એ દરમિયાન સર્વે કોઈ લોકો એમને દર્શન માટે વધારે એવી અભ્યર્થના. અહીંયા કંઈક ત્યાં એક વિશાળ સભા રાખવાની છે. એની અંદર રાજકીય નેતાઓ, શુભેચ્છકો, સમાજ શ્રેષ્ઠીઓ અને વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે.